નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના ડેટા મુજબ શિયાળામાં લોકો પોણા 2 થી લઈને 2.5 કલાક સુધી વધારે ઊંઘે છે, જેના પરથી એવું પ્રૂવ થાય છે કે શિયાળામાં આપણી બોડીને વધારે ઊંઘની જરૂર પડે છે. પણ આના પાછળનું કારણ ઋતુ નથી, ફક્ત સાયકોલોજી જ છે. પોતાના મગજના લીધે શિયાળામાં લોકો વધારે ઊંઘે છે. શિયાળામાં દિવસ નાનો અને રાત મોટી હોય છે, અને રાત મોટી હોવાના લીધે તાપમાન ઠંડુ હોય છે, જેના કારણે લોકોને જલ્દી થાક લાગવા લાગે છે અને એટલે જ તેમને સૂવાનું મન થાય છે. ફિઝિકલી ઊંઘની જરૂર ના હોવા છતાં પણ આપણને સૂવાનું મન થાય છે, અને તમને એ તો ખબર જ છે કે એકવાર આપણે શિયાળામાં બ્લેન્કેટમાં ઘૂસી જઈએ તો આપણને ખૂબ જ આરામ મળે છે અને સારું ફીલ થાય છે અને મજા પણ આવે છે, અને આ પણ વધારે ઊંઘવાનું એક કારણ જ છે. સાથે જ શિયાળામાં બહારના વાતાવરણ કરતા બ્લેન્કેટમાં વધારે સારું ફીલ થાય છે, જેના કારણે સારી ઊંઘ આવે છે. રાત પણ લાંબી હોવાના લીધે લોકો મોડે સુધી સૂતા રહે છે. અને તમે એ તો જાણો છો કે શિયાળામાં દિવસ નાનો હોય છે, જેથી સૂર્ય મોડો ઉગે છે અને વહેલો આથમી જાય છે, જેના લીધે શરીરમાં વિટામિન ડી ની કમી થાય છે અને હલકી હલકી ઊંઘ આવે છે. અને જેવા આપણે બેડ પર પહોંચીએ અને થોડો આરામ મળે ને એટલે તરત જ આપણને ઊંઘ આવી જાય છે. અને બસ આ જ બધા કારણોના લીધે શિયાળામાં લોકો વધારે સૂવે છે.